જોરથી જય બોલવાની છે. ઉષા હાથ કરી બોલીએ રામા. વાહ મારા વાલા વાહ. શામ થાઓ. હાલો મારા વાલા. રામદેવપીર બાપાનો જન્મ થઈ ચૂક્યો હોય, રામદેવપીર બાપાની જન્મ આરતી લેવાની હોય, જે કોઈ ભાઈ ભાઈનો બોલ કરશે કે રામદેવપીર બાપાની જન્મ આરતી લેવાનો બોલ કરતો મારા વાલા. રામદેવપીર બાપાની જન્મ આરતી છેલ્લા બોલે આપવાની ધ્યેય છે મારા વાલા. છેલ્લો બોલ જે ભાઈ કરશે તેને રામદેવપીર બાપાની આરતી દેવામાં આવશે. તો તાત્કાલિક રામદેવપીર બાપાની આરતીનો બોલ કરજો, જેથી કરીને અમારા 12 પરચાનું આખ્યાન પાછળ ચાલુ થઈ જાય મારા વાલા. આવશે તે તરેડી ગામની અંદર એક શિવ મંદિર બાંધવાના કામમાં જ વાપરીએ છીએ મારા વાલા. રામદેવપીર બાપાની આરતીની અંદર 1101 રૂપિયા રામ ભરોસે. જીઓ જીઓ. હાલો મારા વાલા. રામદેવપીર બાપાનો જન્મ આરતીનો બોલ કરવાનો હોય, જે કોઈ ભાઈઓ બહેનો બોલ કરશે છેલ્લા બોલે આરતી આપવામાં આવશે મારા વાલા. અરે કલ્યાણ થાઓ. અરે પ્રધાનજી રાજની બોલે તમારે એટલા જ કામ કર્યા છે. તમારા મહારાજાના કહેવા પ્રમાણે બંને કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે. તમારા મહારાજાને રાજની ખબર આપો. સારું. એ આજે વરદાન બોલાવે રાજની આવજો. અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે મહારાજા રામને હિરણનો જન્મ થઈ ચૂક્યો છે. અમેલા ગલાને ઉડાડો. અમારા નાથ દીધેલા વાયદા પ્રમાણે રામદેવ હિરમદેવનો જન્મ થઈ ચૂક્યો છે. તો રણુદાની શેરીઓમાં હાકર ગલા નબીલ અને રૂડા તોરણ બંધાવી. હાલો મિત્રો, રામદેવ મહારાજનો જન્મ ઉત્સવ ઉજવવાનો છે. હાથ પગને આટી વાળી હોય તો કાઢ નાખજો, બૂટ ચપ્પલ પહેર્યા હોય તો કાઢ નાખજો, અને માથાની પાઘડી ઉતારી નાખજો. બેનો માથે ઓઢી લેજો. હાલો એ હાલો
હવે રમા ભીર બાપા હવે રમા ભીર અજમાર યોડે પધારજો રામા રામદેવીર બાપાની જન્મ આરતીની અંદર એક બીજા 500 રૂપિયાના વધારા સાથે 3001 રૂપિયો. એ પારણીઓ બંધાય